કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 1ની અંદર આપણને કહ્યું છે કે ભારતમાં નવી શિક્ષણ પદ્ધતિમાં સાંસ્કૃતિક વિશ્લેષણ કરે છે, જેના કુલ 8 માર્ક્સ છે. બરાબર, એટલે કે કુલ 2 પ્રશ્નો પૂછાવાના છે, 4 માર્ક્સનો એક પ્રશ્ન છે. તો એમાં પહેલો સવાલ છે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી? જવાબ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે, તમે જોઈ શકો છો. ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાની છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને જે અસાઇનમેન્ટ છે તેમના બ્લુપ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના જે પીડીએફઓ છે એ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. અથવા તો જો આ પીડીએફ તમે સીધી ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી બીજો સવાલ આપેલો છે કે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો. 4 માર્ક્સનો પ્રશ્ન છે, પૂરેપૂરો જવાબ અહીંયા લખેલો છે, આખો જવાબ તમારે લખવો પડશે. અથવા તો અહીંયા એવી ટૂંક નોંધ પણ પૂછાઈ શકે કે ભાઈ બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ વિશે જણાવો, અથવા તો રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જણાવો. આ રીતના પ્રશ્નો જે છે તે અહીંયા પૂછાઈ શકે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, જાતિવાદ, મહિલાઓના વિવિધ પુનઃલગ્ન, બાળ લગ્નો, સામાજિક સુધારણાઓના મુદ્દાઓ, સંસ્થાઓ માટેના સંસ્થાનવાદી વહીવટીતંત્રના કાયદાઓનું વિશ્લેષણ કરે છે, જેમાં કુલ 4 માર્ક્સની અંદર જોડકા પૂછાવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો 4 માર્ક્સનું એક જોડકું પૂછાવાનું છે. આપણે અહીંયા 4 જેટલા જોડકાઓ દર્શાવેલા છે, જેથી કરીને આમાંથી જ કોઈ એક જોડકું ફરજિયાત પૂછી શકાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, જેના કુલ 6 માર્ક્સ છે. તો ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું? તો ખેડા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો. ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારોએ ખેતરમાંથી ડુંગળીનો પાક કાપી લાવ્યા. અંગ્રેજ સરકારે મોહનલાલની ધરપકડ કરી 15 દિવસની જેલની સજા કરી અને મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. આમ મોહનલાલ પંડ્યા ચોરી છુપીથી ખેતરમાંથી ડુંગળી કાપી લાવ્યા હોવાથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. તો આવી રીતે બીજો સવાલ છે કે ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? દાંડી કૂચ ક્યાંથી યોજવામાં આવી હતી? શા માટે? મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થાય છે? ગાંધીજીએ રોલેટ એક્ટ અને કાળો કાયદો શા માટે કહ્યો? ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય એવા ક્રાંતિકારીઓની યાદી. ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું. એવી રીતે તમે જોઈ શકો છો કે 9 જેટલા પ્રશ્નો જે છે તે અહીંયા આપણી સમક્ષ દર્શાવ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3b, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 4 માર્ક્સ છે. એમાં પહેલું, અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં ખાલી જગ્યાનો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો હતો. જવાબ આવશે બુદ્ધિશાળી. તો આવી રીતે તમે 4 માર્ક્સની ખાલી જગ્યાઓ પૂછાવાની છે. એના માટે તમે જોઈ શકો છો 21 જેટલી ખાલી જગ્યાઓ આપેલી છે. ત્યાર પછી 1-2 વાક્યના ઉત્તરો પણ અહીંયા પૂછાઈ શકે. બરાબર છે, તો 4 જેટલા પ્રશ્નો પૂછાવાના છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પ્રશ્નો દર્શાવેલા છે, 21 જેટલા, જેમાંથી 21 પ્રશ્ન કરી લેશો તો જરૂરથી આમાંથી 4 પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે છે. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. તો અહીંયા કુલ 8 પ્રશ્નો તમારા પૂછાવાના છે પરીક્ષાની અંદર, 1 માર્ક્સના, એટલે કે 8 સવાલ પૂછાશે, જેના 8 માર્ક્સ હશે. અહીંયા આપણે 15 જેટલા સવાલો દર્શાવ્યા છે. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાની છે એના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. વોટ્સઅપ પર જો આ પીડીએફ જોઈતી હોય તો 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી આપણે આગળના સવાલો જોઈએ તો અહીંયા 15 સવાલો જોયા હતા. હવે આગળ તમે જોશો તો અહીંયા એ જ પ્રશ્નની અંદર બીજા 33 જેટલા સવાલો તમને આપવામાં આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4b. હવે અહીંયા ખરા ખોટા પણ પૂછાઈ શકે છે પ્રશ્ન નંબર 4b ની અંદર. બરાબર છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 14 જેટલા ખરા ખોટાઓ દર્શાવ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સીમાચિહ્નરૂપ કાર્યોનું વિશ્લેષણ, જેના કુલ 8 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 8 માર્ક્સની અંદર આ પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, વિવિધ ઉદ્યોગોનું તેના કદ, કાચા માલ અને માલિકીના આધારે વર્ગીકરણ કરે છે. તો કૃષિ આધારિત ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ, સમુદ્ર આધારિત
એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા એક તમને વર્ગીકરણ પૂછાવાનું છે, આપણે 2 વર્ગીકરણ મૂકેલા છે. ત્યાર પછી છે ટૂંક નોંધ, ઉદ્યોગ, અર્થ અને તેનું વર્ગીકરણ. તો અહીંયા ટૂંક નોંધ તમને પૂછાઈ શકે છે, બરાબર. તો 3 ટૂંક નોંધ જે પૂછાઈ શકે છે અહીંયા તમને દર્શાવેલી છે. ત્યાર પછી દાવાનળ, ભૂસ્ખલન, ઔદ્યોગિક હોનારત, તેમના ભયસ્થાનોનું માપન કરી અને તેમના ઉપાયો શોધે છે. તો એમાં નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો, જેના કુલ 8 માર્ક્સ છે. તો મોટા સવાલો જે છે એ પણ તમને પૂછાઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલા છે. તો અહીંયા જેટલા પણ મોટા સવાલો દર્શાવેલા છે એ બધા જ સવાલો જે છે તે આ પાઠની અંદરથી આવી જાય છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મુદ્દાસર જવાબો છે એ પણ યાદ કરી લેવા, પાકા કરી લેવા. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 અંદર આપણે અહીંયા વિકલ્પો પૂછી શકીએ 6 માર્ક્સના. તો તમે જોઈ શકો છો કે 6 કરતાં જ્યાં વિકલ્પો આપણે અહીંયા દર્શાવેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ વિકલ્પનો અભ્યાસ કરી શકે અને વિકલ્પમાંથી એક પણ માર્ક્સ કપાઈ ન શકે તેનું કાળજી રાખે. તો 19 જેટલા વિકલ્પો આપણે દર્શાવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ, ભારતીય ન્યાય પ્રણાલિકાની કાર્યપદ્ધતિઓને સમજવા માટે કેટલા સીમાચિહ્નરૂપ ચુકાદાઓની જરૂર છે? તો એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે લોક અદાલત, ત્યાર પછી બીજું છે મહાભિયોગ, ત્રીજું છે લોક અદાલતના ફાયદા, ચોથું છે વડી અદાલતની સત્તા અને તેમના કાર્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 4 માર્ક્સ છે. તો 4 માર્ક્સની ખાલી જગ્યાઓ અહીંયા પૂછાવાની છે. આપણે 9 જેટલી ખાલી જગ્યાઓ દર્શાવી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 પોતાના વિસ્તારના વંચિતો અને પીડિતોના કારણો અને પરિણામોનું પૃથ્થકરણ કરે છે, જેના કુલ 4 માર્ક્સ છે. તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે સામાજિક ન્યાય એટલે શું? વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે? ભારતના બંધારણમાં કયા વર્ગ માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે? તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણને અલગ અલગ પ્રશ્નો અહીંયા દર્શાવ્યા છે. ત્યાર પછી આગળ આર્થિક પ્રવૃત્તિઓના નિયમનમાં સરકારની ભૂમિકા ઓળખે છે, જેના કુલ 6 માર્ક્સ છે. તો માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ શું છે? માર્ગ સલામતી સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો. ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોના જીવન ધોરણ ઉપર થયેલી અસરો. એવી રીતે 5 પ્રશ્નો જે છે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના બધા જ વિષયના મોસ્ટ MP પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.